અમદાવાદમાં પકડાયેલા પ્લાઝમામાં ભેળસેળ હેરાફેરીના કેસમાં ઘટસ્ફોટ થયો છે। પ્લાઝમામાં ભેળસેળ થઈ હોવાના રિપોર્ટમાં ખુલાસો થયો। પ્લાઝમામાં ભેળસેળ મુદ્દે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું। કહ્યું કે ઇતિહાસમાં ક્યારેય આવો કિસ્સો બન્યો નથી। ભારતમાં આ પહેલો કિસ્સો છે। રાક્ષસોએ આવું કૃત્ય કર્યું છે અને લોકોના જીવ સાથે ચેડા કરનારા આ 4 શખ્સોની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે અને કડકમાં કડક સજા કરવામાં આવશે તેવી વાત પણ કહી। આ પ્લાઝમા શંકાસ્પદને ફોરેન્સિક લેબમાં તપાસ માટે આપ્યું હતું। આજે 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ખરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી। ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે। ગવર્મેન્ટના હેલ્થ વિભાગના ઇતિહાસમાં ક્યારે આવો કેસ અને આવું વિચારી સુદ્ધા પણ અમારા અધિકારીઓ ક્યારે વિચાર્યું પણ ન હતું એવું કૃત્ય આ રાક્ષસ જાતિના લોકોએ કર્યું છે। ખરેખર આ પ્લાઝમાની 10 બેગ હોય તો એની 20 બેગ બનાવવાનું એક ડબલ બનાવે અને એમાં પાણી ભેળવી દે। આ પ્લાઝમા જે તે ફાર્મા કંપની અધર સ્ટેટમાં આપતા હતા।